પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ. આપણે બધા નિયરેસ્ટ મિનિંગ ભણતા હતા. લાસ્ટ સેશનમાં તમે અમુક નિયરેસ્ટ મિનિંગ કે જે ધોરણ 10 માટે આઈએમપી છે એ જોયેલા છે. દોસ્ત, 3 માર્કના નિયરેસ્ટ મિનિંગ આપણે બોર્ડના ઇંગ્લિશના પેપરમાં ધોરણ 10માં જે પૂછાવાના છે એમાંથી આપણે 3 આઉટ ઓફ 3 એટલે કે 3 માંથી સાહેબ 3 માર્ક લેવાના છે. કેટલા? 3 માંથી 3 માર્ક. તો જે તમે પહેલાનું સેશન ન જોયેલું હોય જેની અંદર આઈએમપી નિયરેસ્ટ મિનિંગ આપણે આપેલા છે તો એ જોઈ આવો. પેલા આ લેક્ચર છે એને કમ્પ્લીટ જુઓ, નોટ્સ બનાવતા જાઓ, યાદ રાખતા જાઓ. એક વાત ધ્યાનમાં રાખજો, એક નોટ છે તમારા માટે, ડિસ્ક્લેમર છે આજના સેશનનું, આજના લેક્ચર માટે. થ્રુ આઉટ આખા લેક્ચર દરમિયાન તમારું ફૂલ ફોકસ લેક્ચરમાં હોવું જોઈએ. આજુબાજુમાં ભૂકંપ આવે, જ્વાળામુખી આવે, જે થવું હોય થાય, પણ તમારે ધ્યાન ધરીને તપ ધરીને બેઠવાનું છે. ક્યાં? તો કે નિયરેસ્ટ મિનિંગના સેશનમાં. બરાબર. આજના લેક્ચરમાં બીજી વાત કે થોડીક સ્પીડ છે એ વધશે, થોડીક સ્પીડ ઇન્ક્રીઝ થશે. તો ફર્સ્ટ વર્ડ છે આપણો દોસ્ત અનએક્સપેક્ટેડ એટલે કે અણધાર્યું. અનએક્સપેક્ટેડ એટલે કે અણધાર્યું, જેની તમને આશા ન હોય એવી વાત. તો એના માટે એક સરપ્રાઇઝિંગ નામનો શબ્દ છે અને એક છે અનપ્રિડિક્ટેબલ. સરપ્રાઇઝ, સરપ્રાઇઝ, સરપ્રાઇઝ એટલે આશ્ચર્ય. બરાબર. આપણને આશ્ચર્ય ક્યારે થાય? તો કે આપણી સામે કંઈક અણધારી વસ્તુ આવી જાય ત્યારે. એટલે આ એક તો એનો નિયરેસ્ટ મિનિંગ થયો સરપ્રાઇઝિંગ, અનએક્સપેક્ટેડ નો. બીજો શબ્દ છે અનપ્રિડિક્ટેબલ. જો એક શબ્દ છે પ્રિડિક્ટેબલ. પ્રિડિક્ટેબલ એટલે ધારી શકાય તેવું. પ્રિડિક્ટેબલ એટલે ધારી શકાય તેવું. તો સીધી વાત છે, અનપ્રિડિક્ટેબલ એટલે અણધાર્યું. બરાબર, ન ધારી શકાય એવું. તો આ ફર્સ્ટ વર્ડ ઇઝી હતો, તમારે યાદ રાખવાનું. અનએક્સપેક્ટેડ તો સરપ્રાઇઝિંગ થાય અને અનએક્સપેક્ટેડ તો અનપ્રિડિક્ટેબલ પણ થાય. આજનો આપણો સેકન્ડ વર્ડ છે પોસિબલ. પોસિબલ એટલે તમને બધાને ખબર હોય કે જે શક્ય હોય ને એ. શક્ય હોય ને એ. જો ધ્યાન આપજો, જે શબ્દ તમે સાંભળેલો હશે, ઇઝી હશે, એમાં તો આપણે ટાઈમ વેસ્ટ કરશું જ નહીં. તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ ફટાફટ સમજીએ. પોસિબલ એટલે સર શક્ય થાય, એ અમને ખ્યાલ છે. તો પ્રોબેબલ એટલે તે શક્ય થાય, અંદાજે કે આ વસ્તુ તો ભાઈ થવાની છે. અટેનેબલ એટલે પણ પોસિબલ જ થાય. અને કેન બી ડન કે આ થઈ શકે છે, તો એ શક્ય જ છું ને, આ થઈ શકે છે, શક્ય. ડન. તો પોસિબલ માટે પ્રોબેબલ, કેન બી ડન અને અટેનેબલ. પછીનો શબ્દ છે ચૂઝન અથવા તો ચોઝન એટલે કે સિલેક્ટેડ અથવા તો ઇલેક્ટેડ એટલે કે પસંદ કરાયેલું. પસંદ કરાયેલું એવું જ્યારે આપણે ગુજરાતીમાં બોલીએ છીએ તો ઇંગ્લિશ ભાષામાં એના માટે 3 શબ્દ છે પસંદ કરાયેલું માટે. એક સિલેક્ટેડ, એક ઇલેક્ટેડ અને એક ચોઝન. યાદ રાખજો, સિલેક્ટેડ, ઇલેક્ટેડ અને ચોઝન એટલે કે પસંદ કરાયેલું. ડન છે. પછીનો આપણો શબ્દ છે ટુ સ્લીપ. ટુ સ્લીપ એટલે કે ટુ સ્લીધર અથવા તો ટુ લૂઝ ફૂટિંગ એટલે કે સરકવું. દેશી ભાષામાં આને શું કહેવાય ભાઈ? સ્લીપ એટલે સરકવું. આપણે નથી કહેતા સ્લીપ ખાઈ ગઈ ગાડીને, ટાંટિયો છોલાઈ ગયો, ગોઠણ છોલાઈ ગયો. હે, તો એ સ્લીપ એટલે શું? તો કે સર સરકવું, હરકી ગયો એટલે કે સ્લાઇધર અથવા સ્લીધર અને લૂઝ ફૂટિંગ. યાદ રહેશે. સ્લીપ એના માટે 2 શબ્દ, સ્લીધર અને લૂઝ ફૂટિંગ. પછીનો શબ્દ છે ડેન્ચર. ડેન્ચર એટલે તો કે આપણો કૃત્રિમ દાંત, આર્ટિફિશિયલ ટીથ. કૃત્રિમ દાંત એટલે કે આર્ટિફિશિયલ ટીથ. સાંભળેલું હોય ને ચોકઠું, તો ચોકઠાને ઇંગ્લિશમાં શું કહેવાય? આર્ટિફિશિયલ ટીથ કહી શકો અથવા તો એને ડેન્ચર કહી શકો. ચોકઠું, કૃત્રિમ દાંત. બરાબર. પછી સફોકેશન. સફોકેશન એટલે ગુંગળામણ થાય. શું થાય ભાઈ? ગુંગળામણ. એક ક્લાસમાં ઘણા બધા સ્ટુડન્ટ બેઠા હોય અને બાજુના ક્લાસના સ્ટુડન્ટ ઈવડાઈ ક્લાસમાં આવે તો ઘણા બધા સ્ટુડન્ટ ભેગા થઈ જાય અને બારી બારણા બંધ હોય ને સાહેબ નકળું ભણાય કરતા હોય તો છોકરાઓને શું થાય? છોકરાઓને ગુંગળામણ થાય. બરાબર. સફોકેશન થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, કાર્બન ડાયોક્સાઇડ આજુબાજુમાં વધી જાય અને ઓક્સિજનની કમી થાય. આને અંગ્રેજીમાં સફોકેશન કહેવાય, આપણી ભાષામાં ગુંગળામણ કહેવાય. ગુંગળામણ માટેના એટલે કે સફોકેશન માટેના અધર નિયરેસ્ટ મિનિંગ 2 છે. એક છે ચોકિંગ. ચોકિંગ યાદ રાખજો, ચોકિંગ ચોકી ન જતા, યાદ રાખજો. એક છે ચોકિંગ અને બીજો શબ્દ છે સ્ટ્રેંગલિંગ. સ્ટ્રેંગલિંગ 2 વાર બોલો, મારી સાથે યાદ રાખો. સ્ટ્રેંગલિંગ, ચોકિંગ, સફોકેશન. સફોકેશન, ચોકિંગ, સ્ટ્રેંગલિંગ. બોલવાનું છે ભાઈ, મોઢામાં શું છે? થૂકો, થૂકો. હા, હરવાર બોલજો. સફોકેશન, ચોકિંગ, સ્ટ્રેંગલિંગ. સ્ટ્રેંગલિંગ, ચોકિંગ, સફોકેશન. હવેનો શબ્દ છે વિક્ટરી. બધાને ખબર હોય દોસ્ત, વિક્ટરી એટલે હું? તો કે જીત, હુર્રે. હે, વિક્ટરી એટલે જીત થાય. શું થાય? તો જીતને અંગ્રેજીમાં વિનય કહેવાય અને ટ્રાયમ્ફ કહેવાય. ટ્રાયમ્ફ, વિન, વિક્ટરી. યાદ રહેશે. વિન, ટ્રાયમ્ફ, વિક્ટરી બધાને જીત જ કહેવાય ભાઈ. વિક્ટરી, વિન અને ટ્રાયમ્ફ. પછીનો શબ્દ છે કોન્ફિડન્ટ. કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસ વાળો.
આપણે કહીએ ને કે ભાઈ આપણામાં કોન્ફિડન્સ હોવો જોઈએ, યુ શુડ બી કોન્ફિડન્ટ, કે તમે આત્મવિશ્વાસુ વ્યક્તિ હોવા જોઈએ. તો કોન્ફિડન્ટ એટલે શું થશે? તો કે આત્મવિશ્વાસુ જે વ્યક્તિ હોય ને એને કોન્ફિડન્ટ કહેવાય. તો કોન્ફિડન્ટ એટલે સર્ટેન થાય, અશ્યોર્ડ થાય અને કન્વિન્સ્ડ થાય. સર્ટેન એટલે ચોક્કસ થાય, અશ્યોર્ડ એટલે ચોક્કસ થાય અને કન્વિન્સ્ડ એટલે કન્વિન્સ્ડ, એમ ટૂંકમાં કોન્ફિડન્સ વાળી વ્યક્તિ એમ. તો બધું છે ને નિયરેસ્ટ મિનિંગમાં આવશે, નહીં કે સિમિલર મિનિંગમાં, એટલે કે નજીકતા દર્શક શબ્દો છે આ બધા. કેવા છે ભાઈ? આપણે 3 માર્કનો જે આ ટોપિક ભણીએ છીએ એ ટોપિકનું નામ જ છે ને નિયરેસ્ટ મિનિંગ. તો નામ પ્રમાણે જ છે, સમાનાર્થી નહીં હોય આ બધા. એક્ઝેક્ટ એની જેવો અર્થ થતો હશે એમ નહીં, એક્ઝેક્ટ એ અર્થ નહીં, પણ એની નજીકનો અર્થ હશે. તો કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસુ, સર્ટેન, અશ્યોર્ડ અને કન્વિન્સ એટલે આત્મવિશ્વાસુની નજીકનો અર્થ થાય છે. ડન છે? તો યાદ રાખજો, કોન્ફિડન્ટ, સર્ટેન, અશ્યોર્ડ અને કન્વિન્સ્ડ. પછીનો શબ્દ છે એન્થુસિયાસ્ટિક, એટલે કે ઉત્સાહી. કેવો ભાઈ? ઉત્સાહ વાળો જે વ્યક્તિ હોય ને એને ઇંગ્લિશમાં એન્થુસિયાસ્ટિક કહેવાય. તો એન્થુસિયાસ્ટિક એના માટે અધર શબ્દ છે એક્સાઇટેડ. એક્સાઇટેડ એટલે ઉત્સાહી થાય ને હાંજે, એક્સાઇટેડ. પછી આર્ડન્ટ અને છે ઝીલસ. આઈ હોપ કે તમે સાથોસાથ લિસ્ટ બનાવતા જતા હશો અથવા તો સાથોસાથ યાદ રાખવાનો પ્રયત્ન કરતા જ હશો. તો 3 માંથી 3 માર્ક આપણે આવી શકે છે થ્રુ આઉટ. ખાલી એકવાર વિડીયો લેક્ચર આપણો ડાયરો જોયો તો વાહ સાહેબ. એક્ઝામમાં જ્યારે પૂછાય ત્યારે તકલીફ પડે તો પછી શું કામનું એમ. તો તમારાનું રિવિઝન કરતા રહેવાનું છે. રિવિઝન ક્યાંથી કરશું? જો નોટ્સ બનાવીએ છે તો એમાંથી કરશો ને. આગળ વધીએ છીએ. પછીનો આપણો શબ્દ છે અનફોર્ચ્યુનેટલી, એટલે કે જે જો ફોર્ચ્યુનેટલી એટલે આપણા ભાગ્ય વછાત, કે આપણું સારું ભાગ્ય, એમ કે ભાઈ હારા ભાગ કે આ કામ થઈ ગયું ફોર્ચ્યુનેટલી. અહીંયા એનું ઊંધું છે અનફોર્ચ્યુનેટલી, એટલે શું? તો કે અભાગ્ય, કે આવું તો કેમ થયું ભાઈ, અનલકીલી થઈ ગયું, અથવા તો ઇનઅપોર્ચ્યુનેટલી થઈ ગયું, ઇનઅપોર્ચ્યુનલી થઈ ગયું. બરાબર? અનફોર્ચ્યુનેટલી એટલે અભાગ્ય રીતના, અનલકીલી એટલે તે અને અનઅપોર્ચ્યુનલી એટલે પણ તે જ તે. ડન છે? તો પછીનો શબ્દ છે ઇન્જર્ડ. ઇન્જર્ડ એટલે શું થશે? તો કે ભાઈ જે વ્યક્તિ ઘવાયેલો છે તો એ ઘવાયેલા વ્યક્તિને શું કહેશે? ઇન્જર્ડ આપણે ઇંગ્લિશમાં કહેશું. ઘવાયેલો હોય તો એ હર્ટ હોય કે ન હોય? હા સર. હાર્મ્ડ હોય કે ન હોય? હા સર. એટલે નુકસાન પામેલો એમ ટૂંકમાં. અને ડેમેજ્ડ પણ કહેવાય કે ન કહેવાય? તો કે હાંજી સર. ઇન્જર્ડ, હર્ટ, ડેમેજ્ડ, હાર્મ્ડ, હર્ટ, ડેમેજ્ડ, ઇન્જર્ડ. બધા શબ્દો ઇઝી છે. ક્વેશ્ચન જ્યારે સામો આવશે અને 4 ઓપ્શન લખેલા હશે તો સાચો નિયરેસ્ટ મિનિંગ પસંદ કરતી વેળાએ ઈવડી વખતે તમને તરત ખબર પડવી પડે કે ઇન્જર્ડ એટલે કાંઈ એક્સાઇટેડ ન થાય, ચોકિંગ ન થાય, આર્ટિફિશિયલ ન થાય. ઓપ્શનમાં ડેમેજ્ડ હોય તો ટીક કરવાનું કે ઇન્જર્ડ એટલે ડેમેજ થાય, ઇન્જર્ડ એટલે હર્ટ થાય, ઇન્જર્ડ એટલે હાર્મ થાય. પછીનો આપણો શબ્દ છે ઇન્સ્યોરન્સ. ઇન્સ્યોરન્સ એટલે સમજો ને વીમો થાય. ઇન્સ્યોરન્સ એટલે શું થાય? વીમો થાય. તો કવર કહી દો, પ્રોટેક્શન કહી દો, અશ્યોરન્સ કહી દો. આમ અશ્યોરન્સ એટલે ખાતરી થાય, પ્રોટેક્શન એટલે રક્ષણ થાય અને કવર એટલે કવર, ટૂંકમાં વીમો કહી શકો એક રીતના. બરાબર? આ બધા ફરીવાર કહું છું. આના શું છે? તો કે નિયરેસ્ટ મિનિંગ છે, નજીકતા દર્શક શબ્દ છે. તો યાદ રાખો, જ્યારે ઇન્સ્યોરન્સ નામનો નિયરેસ્ટ મિનિંગ પૂછે છે તો ઓપ્શનમાંથી આ 3માંથી એક વર્ડ ગોતવાનો. કવર, પ્રોટેક્શન અથવા તો અશ્યોરન્સ. ડન છે? પછીનો આપણો વર્ડ છે ટુ એક્સપેક્ટ. એક્સપેક્ટ એટલે આપણે કેમ કોઈકની કંઈક કોકની ઉપર કંઈક આશા રાખતા હોય, અપેક્ષા રાખતા હોય, તો એક્સપેક્ટ કરવું એટલે અપેક્ષા રાખવી. શું કરવું ભાઈ? કોઈકની ઉપર કંઈક અપેક્ષા રાખવી આપણે એમ. તો એક્સપેક્ટ માટે છે ટુ અઝ્યુમ છે, ટુ પ્રીસપોઝ છે, ટુ બી હોપફુલ ટુ છે, કે આપણને એની અપેક્ષા હોય, એની ઉપર છે આપણને આશા હોય, આપણે એવી ધારણા કરતા હોય. તમે ધારણા પણ કહી શકો. અપેક્ષાને એક્સપેક્ટને બીજી રીતના શું કહી શકો? ધારણા પણ કહી શકો. તો એક્સપેક્ટ એટલે એઝ્યુમ, પ્રીસપોઝ અથવા તો ટુ બી હોપફુલ ટુ. ડન છે? નેક્સ્ટ સ્લાઇડમાં આપણે આગળ વધીએ છીએ. આ સ્લાઇડનો ફર્સ્ટ આપણો વર્ડ છે, જેમ કે પેલો શબ્દ છે, હારવાર બોલતા જાજો. પેલો શબ્દ છે આપણો ફ્રોડ. ફ્રોડ એટલે શું થાય? તો કે સર જે ચીટિંગ કરે, જે ખોટી વસ્તુ કરે એને ફ્રોડ કહેવાય, દગો કરે. બરાબર? તો ડિસેપ્ટિવ નહીં ફ્રોડ કહેવાય અને ડિસઓનેસ્ટ નહીં ફ્રોડ કહેવાય. તમે શબ્દ સાંભળેલો હશે ઓનેસ્ટ. ઓનેસ્ટ ઈમાનદાર. તો ડિસઓનેસ્ટ એટલે બેઈમાન. બરાબર? તો જે ફ્રોડ કરે એ બેઈમાન તો હોય જ તે, ડિસેપ્ટિવ તો હોય જ તે, એટલે ડિસઓનેસ્ટ તો હોય જ તે. સર પહેલો શબ્દ તો એકદમ ઇઝી હતો, અમને યાદ રહી ગયો. ઓકે, ડન છે. બીજો વર્ડ છે આપણો ડિસઅપોઇન્ટમેન્ટ. ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશા થાય ભાઈ. શું થાય? ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશા થાય. જો
એકદમ ઇઝી જે શબ્દો હશે ને એનું આપણે ગુજરાતી નહીં લખીએ, ખોટો ટાઈમ પાસ નહીં કરીએ, ફટાફટ આપણે રિવિઝન કરવા ભેગા થયા છીએ તો એ ધંધો કરશો. તો ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશા થાય, નિરાશાને સેડનિંગ કહેવાય અને ડિસપ્લેઝર કહેવાય. પ્લેઝર ઉપરથી ડિસપ્લેઝર આવ્યું છે. પ્લેઝર એટલે આનંદ થાય, પ્લેઝર એટલે સ્કૂટી નહીં, એ તો થાય જ છે, પણ પ્લેઝર એટલે આનંદ થાય. તો અહીંયા ડિસપ્લેઝર, તો આનંદનું ઊંધું નિરાશા થઈ ગયું કે ન થઈ ગયું. આ સેડ ઉપરથી શબ્દ આવેલો, સેડ એટલે ઉદાસ, તો સેડનિંગ એટલે નિરાશા, ઉદાસી, અપસેટ. બરાબર છે. તો ડિસઅપોઇન્ટમેન્ટ નિરાશા, સેડનિંગ નિરાશા, ડિસપ્લેઝર નિરાશા. પછીનો થર્ડ વર્ડ છે આપણો ડિસગાઇઝડ. ડિસગાઇઝના અર્થ તમે જુઓ, પ્રિટેન્ડર અથવા તો ઇનકોગ અથવા તો કેમોફ્લેગ્ડ. તો સીધે સીધી તમે વસ્તુ જોવો ને તો શું થાય ખબર છે? જે ઢોંગ કરતો હોય, જે વસ્તુ જે વ્યક્તિ એ નથી પણ એ એવું દેખાડવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ તો આમ, પણ ભાઈ કાંઈ હોય નહીં, તો એ પ્રિટેન્ડર કહેવાય. એ વ્યક્તિને કેવો કહેવાય? પ્રિટેન્ડર કહેવાય, ઇનકોગ કહેવાય, કેમોફ્લેગ્ડ કહેવાય, ડિસગાઇઝડ કહેવાય. એટલે કે ઢોંગ કરનાર. કેવો ભાઈ? એ ભાઈ શું કરતો હોય? ઢોંગ કરતા હોય. તો યાદ રાખો, ડિસગાઇઝડ છે, પ્રિટેન્ડર છે, ઇનકોગ છે અને કેમોફ્લેગ્ડ છે. ચારે ચાર શબ્દનો અર્થ આપણે શું કરશું? ઢોંગ કરવો. ડન છે. ફોર્થ વર્ડ છે આ સ્લાઇડનો આપણો ટુ રિઝોલ્વ. રિઝોલ્વના અર્થ જુઓ તમે, ટુ ફાઇન્ડ સોલ્યુશન, ટુ સેટલ, ટુ ગેટ એન્ડ ઓફ. તો હવે તમને સમજાય કે સાહેબ રિઝોલ્વ એટલે શું થાય? ટુ ફાઇન્ડ સોલ્યુશન. ફાઇન્ડ સોલ્યુશન સાહેબ, સોલ્યુશન એટલે ઉપાય, ફાઇન્ડ એટલે ગોતવો. સીધો મતલબ સર કે ઉકેલ ગોતવો અથવા તો ઉપાય શોધવો. આનું ઇંગ્લિશ શું છે? ટુ ફાઇન્ડ સોલ્યુશન. અને બીજું શું કહેવાય? તો કે ટુ સેટલ. અને ત્રીજું શું કહેવાય? તો ટુ ગેટ એન્ડ ટુ અથવા તો ગેટ એન્ડ ઓફ. અને ચોથું શું કહેવાય? બોલો, રિઝોલ્વ કહેવાય. ડન છે. તો ઉપાય ગોતવો કે શોધવો એના માટે ચાર શબ્દ: રિઝોલ્વ, ટુ ફાઇન્ડ સોલ્યુશન, ટુ સેટલ અને ટુ ગેટ એન્ડ ઓફ. ડન છે, યાદ રહેશે. પછીનો શબ્દ છે આપણો અર્જ. એટલે આમ આજીજી કરવી થાય. તમે એક રીતના તીવ્ર ઈચ્છા એમ પણ કહી શકો. અર્જ એટલે તીવ્ર ઈચ્છા પણ કહી શકો અને અર્જ એટલે આજીજી એવું પણ કહી શકો. પણ અહીંયા અર્જનો મતલબ ડિઝાયર, વિશ અને ક્રેવિંગ આપેલું છે. ત્રણનો અર્થ ઈચ્છા થાય. શું થાય? તીવ્ર ઈચ્છા થાય. તો અર્જ એટલે ડિઝાયર, વિશ અથવા ક્રેવિંગ, તીવ્ર ઈચ્છા. પણ એક વાત મગજમાં રાખજો, અર્જ એટલે આજીજી કરવી પણ થાય. ખૂબ ભારે માયલી રિક્વેસ્ટ કરતા હોય ને કે ભાઈ પ્લીઝ 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 સેવ માય ડોટર, એવું ડોક્ટરને કોઈ ફાધર કહેતા હોય, કોઈના પપ્પા કહેતા હોય કે મારી દીકરીને પ્લીઝ 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 સેવ માય ડોટર, બચાવી લો, તો એ અર્જ કરે છે, આજીજી કરે છે એવું કહેવાય. પણ અહીંયા તીવ્ર ઈચ્છાના અર્થમાં છે. તો અર્જ એટલે ઈચ્છા, ડિઝાયર એટલે ઈચ્છા, વિશ એટલે ઈચ્છા અને ક્રેવિંગ એટલે પણ ઈચ્છા. પછીનો વર્ડ છે સ્પેક્ટેટર. સ્પેક્ટેટર એટલે ઓડિયન્સ થાય. જે જોનાર હોય ને, જે જોનાર, કોઈ મેચ ચાલતી હોય, એ મેચ જો આપણે જઈએ ટિકિટ લઈને, બરાબર, તો આપણે એના પ્રેક્ષક કહેવાય, ઓડિયન્સ કહેવાય, બરાબર. તો સ્પેક્ટેટરને એકદમ ગુજરાતીમાં પ્રેક્ષક કહેવાય. શું કહેવાય? પ્રેક્ષક, ઓડિયન્સ, વ્યુઅર અથવા તો વોચર, જોનાર, બરાબર. પછીનો શબ્દ છે સમિટ. સમિટ એટલે શું થાય? તો કે પર્વતની જે ટોચ હોય ને એને સમિટ કહેવાય. પર્વતની ટોચને શું કહેવાય? સુમિત નથી ભાઈ, તમારો ભાઈબંધ સુમિત નથી, સમિટ છે, પર્વતની ટોચ. સમિટને બીજું શું કહેવાય? તો કે ટોપ કહેવાય. કયો જોઈએ? ટોપ કહેવાય કે ન કહેવાય? ટોપ કહેવાય ને, ઉપરની વસ્તુ, બરાબર. હેડ, હેડ કહેવાય કે ન કહેવાય? હેડ, હેડ, હેડ કહેવાય ને, પર્વતનું, માઉન્ટેનનું. હાજી સર. તો સમિટ એટલે ટોપ થાય, હેડ થાય, પીક કહેવાય. અને શું કહેવાય? ટોચ, પીક, ટોચ કહેવાય. અને હાઈએસ્ટ પોઈન્ટ, તો હાઈએસ્ટ પોઈન્ટ જ છે ને કે લોવેસ્ટ પોઈન્ટ છે? સરજી હાઈએસ્ટ પોઈન્ટ છે. તો સમિટ એટલે ટૂંકમાં પર્વતની ટોચ થાય. શું થાય? પર્વતની ટોચ થાય. ટોચ વહી ગઈ, ટોચ આવી ગઈ. ડન છે. પછી જે પનોરમા. પનોરમા એટલે તમે લોકો મોબાઈલ ફોટોગ્રાફી કરતા હોય, મોબાઈલમાં ફોટા પાડતા હોય તો એક વસ્તુ જોઈએ છે, પનોરમા મોડ આવે. એ શું કે? તો કે આખો આજુબાજુનો જેટલો એરિયા હોય ને એ એક ફોટામાં કવર થઈ જાય, આમ વાઇડ એંગલથી આખો ફોટો પડે, ખબર છે? તો એને પનોરમા કહેવાય. પનોરમા કહેવાય, બરાબર. વિશાળ દ્રશ્ય કહી શકો. તો દ્રશ્ય ઉપરથી સીન આવ્યો, ઓવરવ્યૂ આવ્યો, સિનરી આવ્યો. અહીંયા ઈ છે, શું છે ભાઈ? અહીંયા આવડો આ ઈ છે, સિનરી આવ્યો. પછી બર્ડ્સ આઈ વ્યૂ, પક્ષી હોય ને એને આપણી કરતાં આમ જાજુ દેખાય સાઈડમાં, કેમ કે એની આંખ આપણી જેમ સીધી ન હોય, સાઈડમાં હોય. તમે ધ્યાનથી કબૂતર કે કોઈ પણ પક્ષીને જોજો, હે ને, તો એ બર્ડ્સ આઈ વ્યૂ કહેવાય કે આપણી કરતાં અહીંયા સુધીનું દેખાય. તમે તમારા હાથ કરો તો તમને અહીંયા સુધી દેખાય, આપણે કાનની પાછળનું આપણે દેખાય પણ પક્ષીને દેખાય, બરાબર છે. તો યાદ રાખો, પનોરમા એટલે વિશાળ દ્રશ્ય છે. તો વિશાળ દ્રશ્યને અલગ અલગ કઈ રીતના કહી શકો? સીન કહી શકો, ઓવરવ્યૂ, સિનરી અને બર્ડ્સ આઈ વ્યૂ. પછીનો શબ્દ છે ટુ લાસ્ટ. એટલે કે અંતિમ, છેવટનું, ઠેક સુધી, અંતિમ સુધી. તો અહીંયા હું લખી શકું અંત સુધી. ટુ લાસ્ટ એટલે અંત
સુધી, એટલે કે ટુ રિમેઇન ફોરએવર, ક્યાં સુધી રહેશે? ફોરએવર, હંમેશા માટે રહેશે, છેક સુધી. અથવા તો કહી શકો ટુ એક્ઝિસ્ટ ફોરએવર, અહીંયા પણ ઈ છે, ટુ એક્ઝિસ્ટ ફોરએવર, હંમેશા માટેનું અસ્તિત્વ હશે. તો એટલે ટુ લાસ્ટ થયું, બરાબર. ટુ લાસ્ટ, ટુ રિમેઇન ફોરએવર અથવા તો ટુ એક્ઝિસ્ટ ફોરએવર. પછીનો શબ્દ છે ટાયર્ડનેસ. ટાયર્ડનેસ એટલે થકાવટ થાય. શું થાય ભાઈ? થકાવટ થાય. ટાયર્ડનેસ એટલે થકાવટ થાય. થકાવટ માટેના બીજા શબ્દ ફેટિગ અને ડિબિલિટી. ફેટિગ અને ડિબિલિટી, તો બે શબ્દ યાદ રાખજો, થકાવટ માટે ફેટિગ અને ડિબિલિટી. પછી છે ઓવરકમ. ઓવરકમ એટલે ના પર હાવી થવું અથવા તો જીત મેળવવી. તમે જીત મેળવવી એવું પણ કહી શકો ઓવરકમને. તો જીત મેળવવીને બીજું શું કહેવાય? તો કે સર કન્ક્વેર કહેવાય અથવા તો કનકર કહેવાય, અને ટુ બી વિક્ટોરિયસ કહેવાય. તો વિક્ટરી ઉપરથી શબ્દ યાદ રહેશે વિક્ટોરિયસ, બરાબર છે. તો પછીનો શબ્દ છે ઓબ્સ્ટેકલ. ઓબ્સ્ટેકલ એટલે શું થાય? તમે રોડમાં સાયકલ લઈને જતા હોય ને વચમાં જે બમ્પરીઓ આવે ને, બમ્પ આવે ને, ઢોરો આવે ને, છે એને ઓબ્સ્ટેકલ કહેવાય. એટલે તમે એક રીતના કહી શકો તમારા માટે પડકાર છે, તમારા માટે અવરોધ છે, ઘણું બધું કહેવાય. ઓબ્સ્ટેકલ એટલે આપણે અહીંયા અવરોધ લખીએ છીએ, તો અવરોધને બીજું હર્ડલ કહેવાય, બેરિયર કહેવાય અને ઓબ્સ્ટ્રક્શન કહેવાય. હર્ડલ, બેરિયર અને ઓબ્સ્ટ્રક્શન એટલે કે ઓબ્સ્ટેકલ એટલે કે અવરોધ, બરાબર, કે જે વચમાં તમને નડે છે એવી વસ્તુ. ડન છે? તો ચારેય શબ્દ યાદ રાખજો, ઓબ્સ્ટેકલ, હર્ડલ, બેરિયર અને ઓબ્સ્ટ્રક્શન. પછીનો શબ્દ છે વિલ પાવર. વિલ પાવર એટલે તમારી જે અંદરની શક્તિ હોય ને, એકદમ આપણે કહીએ ને કે હિંમત, હિંમત, તો એને વિલ પાવર કહેવાય. તો ઇંગ્લિશમાં એને બીજું તમે વિલ કહી શકો અને રિઝોલ્યુશન કહી શકો. આ શેલ વિલ વાળું ભવિષ્યકાળનું વિલ નથી, સમજાય છે? આ શેલ વિલ વાળું ભવિષ્યકાળનું વિલ હિંમત વાળું છે. તો વિલ પાવરનું વિલ તો યાદ રહીશ છે, અને રિઝોલ્યુશન એક નવી વસ્તુ યાદ રાખી લો. ડન છે? ફર્સ્ટ વર્ડ છે આપણી સ્લાઇડનો મેજેસ્ટી. મેજેસ્ટી એટલે મહારાજ થાય. આપણે કોઈને બહુ માન આપીને, કોઈને રિસ્પેક્ટ આપીને કંઈ કહેતા હોય તો એને તે મેજેસ્ટી કહેવાય. તો એના માટે છે ગ્રાન્ડ્યુઅર અને એક છે ગ્રેટનેસ. તમે ભવ્ય, જો આના અર્થમાં જાઓ તો ભવ્યતા હોય ને, ભવ્યતા, એને મેજેસ્ટી કહી શકો. કે તમને કાંઈક વસ્તુ અથવા કોઈ વ્યક્તિ એમ લાગે કે વાહ ભાઈ વાહ, એકદમ ગ્રેટ હો, ભવ્ય, તો એને પણ તમે શું કહી શકો? મેજેસ્ટી કહી શકો. મહારાજ હોય તો એમાં એને નિયરેસ્ટ થોડુંક ભવ્યતા, ગ્રેટનેસ આવું તો ટચ થતું જ હોય. ડન છે? એટલા માટે મેજેસ્ટીના નિયરેસ્ટ મિનિંગમાં એક તો ગ્રાન્ડ્યુઅર આવ્યું, ગ્રાન્ડ એટલે કે ભવ્ય નામના શબ્દ ઉપરથી, અને એક છે એ ગ્રેટનેસ આવ્યું, બરાબર. તો આ બે શબ્દ તમારે યાદ રાખવાના. મેજેસ્ટી એટલે ગ્રાન્ડ્યુઅર અને ગ્રેટનેસ. ગ્રાન્ડ્યુઅર અને ગ્રેટનેસ એટલે મેજેસ્ટી. ડન છે? પછીનો શબ્દ છે સ્ટ્રગલ. સ્ટ્રગલ એટલે સંઘર્ષ થાય. શું થાય? સ્ટ્રગલ એટલે સંઘર્ષ. સંઘર્ષ એટલે કોન્ફ્લિક્ટ અથવા તો સ્ટ્રાઇફ. કોન્ફ્લિક્ટ, સ્ટ્રાઇફ, સ્ટ્રગલ, ત્રણેય સેમ ટુ સેમ છે. કયા કયા? સ્ટ્રગલ, કોન્ફ્લિક્ટ અને સ્ટ્રાઇફ યાદ રાખવાના છે. યાદ રાખજો, કોન્ફ્લિક્ટ, સ્ટ્રગલ અને સ્ટ્રાઇફ. પછીનો આપણો શબ્દ છે લોનલીનેસ. લોનલીનેસ એટલે એકલતા થાય. શું થાય? એકલતા. એકલતાને બીજું આઇસોલેશન પણ કહી શકાય અને ડિસોલેશન પણ કહી શકાય. તમે અલોન પણ કહી શકો અથવા તો તમે આને અલુફનેસ પણ કહી શકો. ઘણું બધું કહી શકો, બરાબર. એકલતા તો એકલતા છે દોસ્ત. લોનલીનેસ, આઇસોલેશન, ડિસોલેશન, અલોનનેસ અથવા તો અલુફનેસ. ડન છે? તો આ 4-5 શબ્દ એકલતા માટે યાદ રાખો. પણ આ આખી સ્લાઇડમાંથી ધારો કે કોઈ મોસ્ટમાં મોસ્ટ આઈએમપી નિયરેસ્ટ વર્ડ છે, આ બધા આઈએમપી જ છે, પણ આ બધામાંથી આ પેજમાંથી સૌથી આઈએમપી હોય ને એ હું તમને સાથોસાથ કહેતો જાઉં છું, બરાબર. એટલે એની ઉપર તમે વધારે ફોકસ કરજો. તો આ પેજની અંદર આપણે એક શબ્દ જોયો હોય, તમને યાદ હોય તો આની અંદર ટુ સ્લીપ કરીને એક શબ્દ હતો, જો અહીંયા રહ્યો, ટુ સ્લીપ કરીને. તો આ પેજની અંદર આ મોસ્ટ આઈએમપી શબ્દ છે, યાદ રાખો. હું લેવા તો કે એકદમ ઈઝી છે. આવડા પેજની અંદર એક જોરદાર આપણે શબ્દ જોયો હતો, ફ્રોડ નહીં, આ નહીં, આ નહીં, રિઝોલ્વ નહીં, અર્જ નહીં, પનોરમા નહીં, લાસ્ટ નહીં, ટાયર્ડનેસ નહીં, ઓવરકમ નહીં, ઓબ્સ્ટેકલ. અહીંયા રહ્યો શબ્દ. આ પેજમાં આવડો આ શબ્દ છે. જો હું પેપર કાઢું તો ઓબ્સ્ટેકલ નામનો પૂછું. ડન છે? થોડોક ભાર આપજો. ઓબ્સ્ટેકલ એટલે અવરોધ, અડચણ થાય. હર્ડલ, બેરિયર અને ઓબ્સ્ટ્રક્શન. આગળ વધીએ છીએ. આપણે મેજેસ્ટી સમજ્યા, સ્ટ્રગલ સમજ્યા, એકલતા એટલે લોનલીનેસ સમજ્યા. હવે પછીનો શબ્દ છે યુનિક. યુનિક એટલે અલગ થાય. શું થાય? સૌથી અલગ થાય. તો વન એન્ડ ઓનલી, જે વન એન્ડ ઓનલી પીસ હોય, કાંઈ પણ એન્ટિક નમૂનો, બરાબર, તો એ યુનિક છે એવું કહી શકાય. ડન છે? વન એન્ડ ઓનલી એટલે યુનિક. અથવા તો વિધાઉટ ઇક્વલ, કે એની બરાબર કોઈ ન હોય. ઇક્વલ એટલે બરાબર, વિધાઉટ ઇક્વલ કે આની બરાબર
કોઈ નથી, તો એ તો યુનિક જ થયું ને ભાઈ, અલગ થયું સૌથી. અને એક છે અનકમ્પેરેબલ, કે જેની કમ્પેરિઝન તમે કોઈ સાથે કરી શકો નહીં, તો એને આપણે શું કહીશું, તો કે અનકમ્પેરેબલ. બરાબર છે. તો યુનિક એટલે અલગ, વન એન્ડ ઓનલી એટલે વિધાઉટ ઇક્વલ, અને અનકમ્પેરેબલ એટલે તે અલગ જ થાય. તો ઇઝી શબ્દ છે, યાદ રાખી લો. ત્યારબાદ છે ફૂલફિલમેન્ટ. ફૂલફિલમેન્ટ એટલે સંતોષ થાય. સંતોષ, સમજો ને, સંતોષ એકદમ આપણને સેટિસ્ફિકેશન મળે. તો ફૂલફિલમેન્ટ છે એટલે એનું ગુજરાતી આપણે શું કરશું ભાઈ, સંતોષ. સંતોષને ઇંગ્લિશમાં કન્ટેન્ટમેન્ટ પણ કહી શકો, અને સેટિસ્ફિકેશન તો તમે લોકો કયો જ છો. તો સંતોષ માટેના બે શબ્દ કન્ટેન્ટમેન્ટ અને સેટિસ્ફિકેશન યાદ રહેશે, કન્ટેન્ટમેન્ટ અને સેટિસ્ફિકેશન. ત્યારબાદનો આપણો શબ્દ છે સેડનેસ. સેડનેસ એટલે ઉદાસી થાય. ઉદાસીને શું કહેવાય, અનહેપીનેસ. ઇઝી છે, તમે સાંભળેલું જ હોય. અનહેપીનેસ છે, અથવા તમે ડિપ્રેશન કહી શકો. ડિપ્રેશન, અનહેપીનેસ અને સેડનેસ એટલે ઉદાસી. ઉદાસી એટલે સેડનેસ, અનહેપીનેસ, ડિપ્રેશન. ડન છે. ત્યારબાદનો શબ્દ છે ડેમોન્સ્ટ્રેશન. ડેમોન્સ્ટ્રેશન એટલે શું, તો કે તમે જે કાંઈ પ્રેઝન્ટેશન કરો, જે કાંઈ એક્ઝિબિશન કરો, એને ડેમોન્સ્ટ્રેશન કહેવાય. એક પ્રકારની રજૂઆત કરવી એમ કહેવાય. શું કહેવાય, રજૂઆત કરવી. બરાબર. ત્યારબાદનો શબ્દ છે સ્લેમ. સ્લેમ એટલે બેંગ થાય અને બેસ્ટ થાય. ત્રણ શબ્દનો મતલબ એમ થાય કે ધડાકાભેર. શું ભાઈ, ધડાકાભેર કંઈક વસ્તુ ભટકાવવી, અથવા તો ધડાકાભેર અવાજ, ધૂમ લખાનો અવાજ આવે ને, એને બેંગ કહેવાય, બેસ કહેવાય, સ્લેમ કહેવાય. ફટાકડો ફૂટે, ફટાકડો ફૂટે તો કેવો અવાજ આવે, એને સ્લેમ કહેવાય, બેંગ કહેવાય, બેસ કહેવાય. ડન છે. ત્રણ વર્ડ યાદ રાખજો, સ્લેમ, બેંગ અને બેસ. ત્યારબાદનો શબ્દ છે કુકીઝ. કુકીઝ તો સમજો ને, મીઠા બિસ્કિટ, એક પ્રકારની મીઠાઈ. બરાબર, નાનખટાઈ પણ કહી શકો. તો કુકીઝ એટલે કુકીઝ ભાઈ, સ્વીટ બિસ્કિટ. બરાબર, કે ગળા બિસ્કિટ. કન્ફેક્શન, હંમેશા કુકીઝ કાંઈ ગળા જ ન હોય. નોર્મલ જે ખારા શું કહે બિસ્કિટ આવે એને તમે કુકીઝ કહી શકો. બરાબર, નોર્મલ નાનખટાઈ હોય તો એ સ્વીટ બિસ્કિટ હોય પાછી. તો કુકીઝ એટલે સ્વીટ બિસ્કિટ અથવા તો કન્ફેક્શન. યાદ રાખજો, આ તો તમને આવડી જાય, કુકીઝ એટલે સ્વીટ બિસ્કિટ થાય. પણ કન્ફેક્શન જે શબ્દ છે ને એ તમારા માટે નવો છે, તો એવડો એ શબ્દ તમારે શું કરવાનો, યાદ રાખવાનો. ત્યારબાદનો શબ્દ છે એન્યુઅલ. એન્યુઅલ એટલે વાર્ષિક થાય. એન્યુઅલ એટલે શું થાય, વાર્ષિક થાય. વાર્ષિકને યરલી કહેવાય, યરલોંગ કહેવાય અને વન્સ યર કહેવાય. ગાંડા નહીં ખબર પડે ભાઈ કે વાર્ષિક, વર્ષ, યર ખબર પડે ને. ઇઝી શબ્દ છે. બરાબર, તો આપણે ટાઈમ વેસ્ટ નથી કરતા. ત્યારબાદના શબ્દમાં જઈએ છીએ સ્પોટલેસ. સ્પોટલેસ એટલે ડાઘા વિનાનું, એકદમ સ્વચ્છ. બરાબર, સ્પોટલેસ એટલે શું થાય, એકદમ સ્વચ્છ, સુઘડ થશે. તો સ્વચ્છ ને સ્ટેનલેસ કહેવાય. સ્ટેન એટલે ડાઘો, સ્ટેનલેસ એટલે ડાઘા વગરનું. આ સ્ટેનલેસ સ્ટીલ નથી, સ્ટેનલેસ એટલે ડાઘા વગરનું. ત્યારબાદ છે વેરી ક્લીન. વેરી ક્લીન એટલે સ્વચ્છ જ થાય ભાઈ. અને અનસ્ટેન્ડ, તો સ્ટેન્ડ એટલે ડાઘા વાળું, અનસ્ટેન્ડ એટલે ડાઘા વગરનું એટલે સ્વચ્છ. તો ઇઝી છે, સ્પોટલેસ, સ્ટેનલેસ, વેરી ક્લીન અને અનસ્ટેન્ડ એટલે ડાઘા વગરનું. ત્યારબાદનો શબ્દ છે વોર્ન. વોર્ન એટલે શું થાય છે, તો કે રસ્ટી અથવા તો વેરી, એટલે કે આપણે કહીએ ને કે કાંટ ખાઈ ગયું હોય, કાંટ ખાઈ ગયેલું, અથવા તો સડી ગયેલી વસ્તુ હોય કાંઈ પણ, તો એ સડી ગયેલું હોય ને એને શું કહેવાય, વોર્ન કહેવાય, વેરલી કહેવાય, રસ્ટી કહેવાય, ખોરાઈ ગઈ હોય કાંઈ વસ્તુ. તો આ બધા વર્ડ છે, એનો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો ફટાફટ લો. તેના પર આપણે આગળના નિયરેસ્ટ મિનિંગ સમજવા તરફ, યાદ રાખવા તરફ જઈ રહ્યા છીએ, જે એક્ઝામમાં 10મા ધોરણની 3 માર્કના પૂછાઈ શકે છે. પહેલા આટલા જ આપણે શીખ્યા. ડન છે ને? ઓકે, આગળ વધીએ છીએ આપણે. આ પેજનો મોસ્ટ ટાઈમ બી તમને એક વર્ડ આપું છું, તેના પર આપણે આપણા જે પેજ હતું એની અંદર વ્યા જાય. તો યાદ રાખજો, એક યુનિક નામનો વર્ડ અહીંયા રહ્યો. યુનિક નામનો શબ્દ આવેલો હતો, કે યુનિક એટલે સૌથી અલગ. તો એ યાદ રાખો, મોસ્ટ ટાઈમ બી વન એન્ડ ઓનલી, વિધાઉટ ઇક્વલ અથવા તો અનકમ્પેરેબલ. બરાબર, યુનિક એના આ અન્ય નિયરેસ્ટ મિનિંગ છે. ડન છે? ગાર્બેજ એટલે કચરો. ફાઇનલી ભણીએ છીએ, ગાર્બેજ એટલે કચરો થાય. ગાર્બેજને બીજું વેસ્ટ કહી શકો, એટલે કચરો, અને ગાર્બેજને બીજું તમે રબીશ કહી શકો, નકામું. બરાબર, તો ગાર્બેજ, વેસ્ટ અને રબીશ. ત્યારબાદનો શબ્દ છે ટુ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે વાંધો ઉપાડવો, વાંધો ઉપાડવો. તો ચેલેન્જ અથવા તો ફ્રોન. ઓબ્જેક્ટ એટલે ચેલેન્જ અથવા તો ફ્રોન. ત્યારબાદનો શબ્દ પોઝ. પોઝ આમ કરીને આમ ઓપ્શન આવે ને એને તમે દબી દો એટલે વિડીયો પોઝ થઈ જાય. બરાબર, તો એને ઊભું રહી જવું થાય તો એ તમે બ્રેક લીધો, તમે હોલ્ટ લીધો, તમે ઇન્ટરવલ લીધો. ઇઝી છે, ઇઝી છે. ઇઝી હોય એ શબ્દ ફટાફટ ખાલી સમજી લો, યાદ રાખી લો. બરાબર, પોઝ એટલે બ્રેક, હોલ્ટ અને ઇન્ટરવલ. ડન છે? પછી જે પ્રપોઝ. પ્રપોઝ એટલે પ્રસ્તાવ મેકવો થાય. શું થાય? પ્રસ્તાવ મેકવો થાય. કેનો પ્રસ્તાવ મેકવો? તો કે ટુ ઓફર મેરેજ. તમે કોઈને પ્રપોઝ કરો, તમે અત્યારના ક્યાંથી ને પ્રપોઝ કરો, 10માની એક્ઝામ આપો. બરાબર, મોટા થાવ, 12મું ભણી લો, કોલેજ ભણી લો, પછી ઘરે
કોકના તમારા મમ્મી પપ્પા છે એ તમને જોવા લઈ જાય, ત્યાં વાતચીત થાય, બે પરિવાર વાત કરે, તો એને શું કર્યું કહેવાય? તો કે આપણે ટુ ઓફર મેરેજ, પ્રપોઝ કર્યું. કેના માટેનું? તો કે મારો ભૂરો છે એમને તમારી ભૂરી બેન સાથે પરણવો છે, તો એને શું કહેવાય ભાઈ? પ્રપોઝ કર્યું કહેવાય. તો ટુ ઓફર મેરેજ અથવા ટુ મેક અ પ્રપોઝલ. નોર્મલ કાંઈ પ્રપોઝલ હોય ને કે તમે પરિવારમાં બધા બેઠા હોય બરાબર, અને જમતા જમતા તમને એમ થાય કે હાલો આપણે કંઈક પ્રસ્તાવ મેક કે હાલો હાલો પપ્પા આપણે કંઈક ફરવા જઈએ, તો એ રીતે તમે પ્રસ્તાવ જ મેકો છે. તો યાદ રાખજો, પ્રપોઝ કરવું અથવા તો પ્રપોઝલ મેકવું એનું ગુજરાતી થાય પ્રસ્તાવ મૂકવો. દર વખતે લગ્નના જ પ્રસ્તાવ હોય ના, દર વખતે લગ્નના પ્રસ્તાવ ન હોય બરાબર. પછીનો શબ્દ છે જેન્ટલી, એટલે મુલાયમ રીતે અથવા તો કોમળતાથી, શાંતિથી, મુલાયમ રીતે અથવા શાંતિથી. તો સોફ્ટલી, સ્મૂધલી અથવા મિલ્ડલી. જેન્ટલી એટલે મિલ્ડલી, સોફ્ટલી અથવા તો સ્મૂથલી, બધા શબ્દ છે એ તમે યાદ રાખજો. ત્યાર પછીનો આપણો શબ્દ છે અસ્લીપ. અસ્લીપ એટલે ઊંઘમાં હોય, સ્લીપ એટલે ઊંઘ બરાબર, તો અસ્લીપ ત્યાંથી જ શબ્દ આવેલો છે. તો સ્લીપિંગ કહી શકો અથવા તો સ્લીપી કહી શકો. અસ્લીપ, સ્લીપિંગ અથવા તો સ્લીપી. ડન છે. ફરીવાર આ બધા શબ્દ એકવાર જુઓ. ગાર્બેજ, બોલો મારી સાથે સાથે બોલો. ગાર્બેજ, ઓબ્જેક્ટ, પોઝ, પ્રપોઝ, જેન્ટલી, અસ્લીપ. ડન છે. ત્યારબાદનો શબ્દ છે હોલો. હોલો એટલે પોલાણવાળી વસ્તુ થાય, ખાલી વસ્તુ થાય બરાબર, પોલાણવાળું. તો હોલોને બીજું એમ્પ્ટી કહી શકો. એમ્પ્ટી કહી શકો ને, ખાલી હોય, ખાલી હોય તો પોલાણ હોય, તો એમ્પ્ટી હોય તો એ ખાલી જ હોય એટલે પોલાણ હોય જ છે. પીટેડ કહી શકો અથવા તો કોનકેવ કહી શકો બરાબર. 3 શબ્દ હોલો માટે, એમ્પ્ટી, પીટેડ અને કોનકેવ. યાદ રહેશે. ફરીવાર હોલો માટે 3 શબ્દ કયા કયા? એમ્પ્ટી, પીટેડ અને કોનકેવ. ડન છે. ત્યારબાદનો શબ્દ છે રિયલાઇઝ. રિયલાઇઝ એટલે અહેસાસ થવો. રિયલાઇઝ એટલે અહેસાસ થવો. આપણે કહેતા હોય ને આને રિયલાઇઝેશન થઈ ગયું હો ભાઈ કે આ વસ્તુ સાચી કે ખોટી, તો એ અહેસાસ થવો એટલે ટુ નો, એને ખબર પડી ગઈ, જાણી લીધું, એ સમજી ગયો, અન્ડરસ્ટેન્ડ, એને એ વિઝ્યુલાઇઝ કરી લીધું. તો બધું સેમ જ છે. વિઝ્યુલાઇઝ કયો, નો કયો, અન્ડરસ્ટેન્ડ કયો કે રિયલાઇઝ કયો, તો એના માટેના નિયરેસ્ટ મિનિંગ છે. ત્યારબાદનો આપણો શબ્દ છે બ્રશ ઓફ. બ્રશ ઓફ એટલે સ્વીપ અસાઇડ અથવા તો ક્લીન અપ, ટૂંકમાં સાફ કરી નાખવું, સાફ સુગરું કરી નાખવું. તો બ્રશ ઓફ, સ્વીપ અસાઇડ અથવા તો ટુ ક્લીન અપ. ઇઝી શબ્દ છે ભાઈ. નોર્મલી આપણે બોલતા હોય બ્રશ ઓફ કરી નાખો, ક્લીન અપ કરી નાખો, સ્વીપ અસાઇડ કરી નાખો. સ્વીપ તમે સાંભળેલું હોય, આ આખું કદાચ ન સાંભળેલું હોય બરાબર, અને નો આખું સાંભળેલું હોય આખું ફરીવાર સાંભળી લો. ટુ બ્રશ ઓફ, સ્વીપ અસાઇડ અને ક્લીન અપ. પછીનો શબ્દ છે હોલ હાર્ટેડલી, એટલે કે સંપૂર્ણ હૃદયથી, દિલથી બરાબર. આપણે કોઈ કામ કરતા હોય તો એ દિલથી કરવું જોઈએ. તો ફૂલ્લી કહી દો, એન્ટાયરલી કહી દો, આખું હરખું વ્યવસ્થિત કામ કરવું, અથવા તો વિથ હોલ હાર્ટ, આપણા સંપૂર્ણ હૃદયથી, દિલથી આપણે એ કામ કરવું જોઈએ બરાબર. તો હોલ હાર્ટેડલી, વિથ હોલ હાર્ટ, એન્ટાયરલી અથવા તો ફૂલ્લી. ડન છે. યાદ રહેશે. ત્યારબાદનો શબ્દ છે ફર્મલી. ફર્મલી એટલે શું થશે સર? તો કે દ્રઢતાથી, મક્કમતાથી બરાબર. તો એકદમ અડગ રીતના તમે કાંઈ વાત કરો તો ફર્મલી તમે વાત કરી એમ કહેવાય. સ્ટ્રોંગલી કહી દો, વિથ સ્ટ્રોંગ કહી દો અથવા તો ડિટર્મિનેશન કહી દો, તો બધા સેમ જ મતલબ છે. ફર્મલી, સ્ટ્રોંગલી, વિથ સ્ટ્રોંગ અને ડિટર્મિનેશન. યાદ રહેશે. ફર્મલી એટલે દ્રઢતાથી, સ્ટ્રોંગલી, વિથ સ્ટ્રોંગ અથવા તો ડિટર્મિનેશન. ડન છે. ત્યારબાદનો શબ્દ છે ફ્યુરિયસ. કયો શબ્દ છે? ફ્યુરિયસ. ફ્યુરિયસ એટલે હિંસક થાય. શું થાય ભાઈ? હિંસક થાય, ચીડાવેલું થાય. તમે એમ કહી શકો ખૂબ ગુસ્સે છે એવું કહી શકો. તો આઉટરેજ્ડ કહી દો, એનોઇડ કહી દો, ચીડવેલું, વ્રેથફુલ કહી દો અથવા તો વેરી એંગ્રી એટલે કે ખૂબ ગુસ્સે થયેલું કહી દો. ચીડાયેલું અથવા તો એ વ્યક્તિ છે ને હિંસક હોય. કેવો હોય? હિંસક હોય. તો એ ક્યારે હોય? તો કે ચીડાયેલો હોય ને સર ત્યારે હોય. તો ફ્યુરિયસ, આઉટરેસ્ટ, એનોઇડ, વ્રેથફુલ અને વેરી એંગ્રી. વેરી એંગ્રી. ડન છે. હા. પછીનો શબ્દ છે બીટરલી. બીટરલી એટલે કડવાશથી. કેવું ભાઈ? કડવાશથી. એટલે કે સોરલી અને રિઝેન્ટફુલી, સોરલી અને બીટરલી એટલે કે કડવાશથી. ડન છે. બીટરલી, સોરલી અને રિસેન્ટફુલી. ત્યારબાદ છે ડિસિઝન એટલે નિર્ણય થાય. શું થાય? નિર્ણય થાય. આ બધાને ખબર છે, આખા ગામને ખબર છે. તો ડિસિઝન એટલે ડિસાઇડનેસ અને ફોર્ટિટ્યુડ. ડિસાઇડેડ અને ફોર્ટિટ્યુડ. યાદ રાખજો. ડિસિઝન, ડિસાઇડનેસ અને ફોર્ટિટ્યુડ. ડિસાઇડ ઉપરથી ડિસાઇડનેસ યાદ રહી જાય છે. ફોર્ટિટ્યુડ એ નવો શબ્દ યાદ રાખી લેજો. ત્યારબાદનો શબ્દ છે ડાર્કનેસ એટલે અંધકારવાળું. અંધકારવાળું એટલે કે લાઇટ
લાઇટલેસનેસ. ત્યારબાદ બ્લેક આઉટ એટલે અંધકાર જેવું છે ને, બ્લેક આઉટ. અને એક છે સિમેરિયન. આ બે શબ્દ તમને સમજાઈ જાય કે લાઇટલેસનેસ અને બ્લેક આઉટ. આ નવો શબ્દ છે, યાદ રાખી લ્યો. સિમેરિયન એટલે અંધકાર વાળું, ડાર્કનેસ, અંધકાર વાળો. યાદ રહેશે, ડાર્કનેસ એટલે કેવું? અંધકાર વાળું, બરાબર. તો સિમેરિયન. ત્યારબાદનો શબ્દ છે વિસ્પર એટલે ગણગણવું થાય, ધીમેથી ને બોલવું થાય. ગણગણવું થાય, ધીમેથી ને બોલવું થાય. તો સે સોફ્ટલી, હળવે હળવે બોલવું, સોફ્ટ બોલવું. અથવા તો ટુ ટોક લો, હળવે હળવે બોલવું, ટોક લો. ડન છે. તો વિસ્પર, સે સોફ્ટલી અને ટોક લો એટલે કે ગણગણવું, ધીમેથી ને બોલવું. સ્ટીલ એટલે કે એકદમ સ્થિર. સ્ટીલ એટલે શું થશે? મોશનલેસ, સ્ટેબલ અથવા તો ક્વાઇટ. અહીંયા ઈ છે, શું છે? સ્ટેબલ અને ક્વાઇટ. તો સ્ટીલ એટલે સ્થિર, મોશનલેસ જે ગતિમાં નથી, મોશનલેસ ગતિમાં નથી, સ્થિર. અને સ્ટેબલ એટલે સ્થિર, અને ક્વાઇટ એટલે પણ સ્થિર. ત્યારબાદનો શબ્દ છે લીટઅપ. લીટઅપ એટલે શું થશે? તો કે ચમકતું. લાઇટન અને શોન. લીટઅપ એટલે શું થશે? ચમકતું. તો યાદ રાખો, લીટઅપ ચમકતું, લાઇટન અને શોન. શાઇન ઉપરથી શબ્દ યાદ આવ્યો છે, ખબર? શાઇન એટલે ચમકવું, તો શાઇન નું શોન છે, લાઇટનું લાઇટન છે. ડન. તો લીટઅપ, લાઇટન અને શોન. ત્યારબાદનો શબ્દ છે એન્જલ. એન્જલ એટલે દેવદૂત થાય. શું થાય? દેવદૂત. આ એંગલ નથી, આ દેવદૂત છે. એન્જલ છે, ભગવાનના માણસ છે, બરાબર, દેવદૂત. તો એન્જલ ને બીજું ગોડ્સ મેસેન્જર કહેવાય. ભગવાનના દેવદૂત, સંદેશાવાહક એટલે એન્જલ, બરાબર, ગોડ્સ મેસેન્જર. અથવા એને હોલી બિંગ કહી દો, પવિત્ર આત્મા કહી દો, અથવા તો એને ચેરબ કહી દો, બરાબર. તો 3-4 વસ્તુ છે. ફરિશ્તા, ચેરબ એટલે શું થાય? ફરિશ્તા, ભગવાનના માણસ, બરાબર. તો એન્જલ, ગોડ્સ મેસેન્જર, હોલી બિંગ અને ચેરબ. ત્યારબાદનો શબ્દ છે સ્ટેર એટલે કોઈને ઘૂરવું, એકીટશે જોવું. કોકને એક ધારું તમે આમ કરીને આમ જોયા જ રાખતા હોય તો સામે વાળો વ્યક્તિ કન્ફ્યુઝ થઈ જાય, મને કેમ જોયા રાખે છે? તો એને તમે સ્ટેર કરો છો. શું કરો છો? એને સ્ટેર કરો છો. એકીટશે જોવો છો, તાકીને જોવો છો. તો સ્ટેર એટલે ટુ લુક ફિક્સેડલી, ફિક્સ કોઈની તરફ જોયા કરવું, ટુ લુક ફિક્સેડલી, એક ધારું. તો એને શું કહેવાય? સ્ટેર કર્યું કહેવાય. અથવા તમે એને કહી શકો કે ગેઝ કરે છે. એ શું કરે છે? સ્ટેર કરે છે. ટુ લુક ફિક્સેડલી અથવા તો એ ગેઝ કરે છે, એકીટશે કોકને એ જોવે છે. અથવા તો ટુ આઈ, આંખો દેખાડવી, બરાબર. તો વાત તો બરાબર છે. સ્ટેર, લુક ફિક્સડલી, ગેઝ અને ટુ આઈ. ત્યારબાદનો શબ્દ છે ડોનેટ. ડોનેટ કરવું એટલે શું થાય ભાઈ? તો કે દાન આપવું થાય, અથવા તો કોઈકને કંઈક આપવું, કઈ પણ રીતના. તો ડોનેટ એટલે ગ્રાન્ટ કહી શકો, બેસ્ટો કહી શકો, અથવા તો ગીવ ઇન ચેરિટી કહી શકો, બરાબર. ગીવ ઇન ચેરિટી નહીં, ગીવ ઇન ચેરિટી. તો યાદ રાખો લાસ્ટ વર્ડ આ સ્લાઇડનો, ડોનેટ એટલે ગ્રાન્ટ, બિસ્ટો અને ગીવ ઇન ચેરિટી. ડન છે. વધી આગળ. આની પછીની સ્લાઇડનો ફર્સ્ટ વર્ડ જે આપણો અનસ્પીકેબલ એટલે બોલી જ ન શકાય એવું, આપણી પાસે શબ્દો જ ન હોય, વર્ણનીય ન હોય જે વસ્તુ. તો અનસ્પીકેબલ ને બીજું તમે કહી શકો બિયોન્ડ વર્ડ્સ, કે ભાઈ શબ્દની બહારની વાત છે, આપણે તો આને કેમ વર્ણન કરવી? તો એ અનસ્પીકેબલ છે. પછી છે અનઅટરેબલ. અટર એટલે બોલવું થાય, અનઅટરેબલ એટલે કે બોલી જ ના શકાય તેવું, અનઅટરેબલ. પછી છે અનડિઝાયરેબલ, કે ઓહો, તો એ અનડિઝાયરેબલ છે, બરાબર. અનસ્પીકેબલ, બિયોન્ડ વર્ડ્સ, અનઅટરેબલ અથવા તો અનડિઝાયરેબલ. ત્યારબાદનો શબ્દ છે સ્ટ્રીમ. સ્ટ્રીમ એટલે ઝરણું થાય. શું થાય? તો ફ્લો ને ઝરણું કહી દો, ગશ અને બ્રુક, ત્રણે ઝરણા જ કહેવાય. તો બ્રુક, ફ્લો, ગશ અને સ્ટ્રીમ. હકીકતમાં ફ્લો એટલે તો ફ્લો થાય, વહેતું કાંઈ પણ વસ્તુ એને ફ્લોમાં વહે છે એમ કહેવાય, બરાબર. પણ આપણે ઝરણું વહેતું હોય તો એને નિયરેસ્ટ ફ્લો એવું ટીક કરીને વહી આવવાનું, જો ઓપ્શનમાં આપેલું હોય. શા માટે? તો કે આપણને એક્ઝામમાં સિમિલર નથી પૂછાતા. 3 માર્કના શું પૂછાય છે? હાજી, નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે, બરાબર. તો જો સ્ટ્રીમના ઓપ્શનમાં ફ્લો હોય, સાચો આન્સર છે. ગશ હોય એટલે ઝરણું, અને બ્રુક એટલે પણ ઝરણું. ત્યારબાદનો શબ્દ છે કેરિંગ. કેરિંગ એટલે આપણું ધ્યાન રાખતો હોય તેવો વ્યક્તિ, બરાબર. કેરિંગ એટલે શું થશે? ધ્યાન રાખનાર વ્યક્તિ. તો કેરિંગ માટે અન્ય શબ્દ છે કેર ટેકિંગ અથવા તો ફૂલ ઓફ કેર. કેર ટેકિંગ અથવા તો ફૂલ ઓફ કેર. તો કેરિંગ માટે કયા શબ્દો? કેરિંગ કેરટેકિંગ અથવા તો ફૂલ ઓફ કેર. ત્યારબાદનો શબ્દ છે પ્રેઝન્સ. પ્રેઝન્સ એટલે હાજરી થાય. શું થાય? પ્રેઝન્સ એટલે હાજરી થાય. હાજરીને બિંગ કહેવાય અને અટેન્ડન્સ કહેવાય. આ શબ્દ તમે બોલતા હશો, અટેન્ડન્સ, બરાબર. તો અટેન્ડન્સ એટલે હાજરી, પ્રેઝન્સ એટલે હાજરી અને બિંગ એટલે હાજરી. ત્યારબાદનો શબ્દ છે ચાન્સ. ચાન્સ એટલે મોકો, તક, બરાબર. તો તકને બીજું શું કહેવાય? તકને ઓપોર્ચ્યુનિટી કહેવાય, પ્રોબેબિલિટી કહેવાય અને સ્કોપ કહેવાય. તો ચાન્સ એટલે તક એટલે સ્કોપ, ઓપોર્ચ્યુનિટી, પ્રોબેબિલિટી અને ચાન્સ. યાદ રહેશે? ચાન્સ,
પ્રોબેબિલિટી, ઓપોર્ચ્યુનિટી અને સ્કોપ. ત્યારબાદનો શબ્દ છે પેનફુલ. પેનફુલ એટલે દર્દનાક. કેવું ભાઈ? પેનફુલ એટલે દર્દનાક. હા, તો જે દુખાવાદાયક હોય, પીડાદાયક હોય એને પેનફુલ કહેવાય. તો હર્ટફુલ નહીં પીડાદાયક કહેવાય, અને એચિંગ એ નહીં પીડાદાયક કહેવાય. બરાબર. આ એચિંગ નામનો શબ્દ એક નામના શબ્દમાંથી આવ્યો છે. આપણે બોલતા હોઈએ ને કે હેડેક, માથું દુખે છે, સ્ટમક એક, પેટમાં દુખે છે, તો એ દુખાવામાંથી શબ્દ આવ્યો છે એકમાંથી. એચિંગ અને હર્ટફુલ એટલે દર્દનાક, અને પેનફુલ તો છે જ તે. જીનિયસ એટલે બહુ બુદ્ધિશાળી હોય ને એને જીનિયસ કહેવાય. બુદ્ધિશાળીને અંગ્રેજીમાં જીનિયસ સિવાય એક તો પ્રોડિગી કહેવાય, અને એક છે હાયર મેન્ટલ એબિલિટી વાળો પર્સન કહેવાય. કે એની મેન્ટલ એબિલિટી કેવી છે? તો કે સર બહુ હાયર છે. યાદ રહેશે, જીનિયસ, પ્રોડિગી, હાયર મેન્ટલ એબિલિટી. ત્યારબાદનો શબ્દ છે સ્કિલ. સ્કિલ એટલે તો ભાઈ આપણી આવડત થાય, કળા કૌશલ્ય થાય. તો સ્કિલ ઉપરથી સ્કિલફુલનેસ, સ્કિલ ઉપરથી સ્કિલફુલનેસ. ક્રાફ્ટ કહી દો, એક્સપર્ટિઝમ કહી દો કે ભાઈની એમાં એક્સપર્ટાઇઝ છે, અથવા તો પ્રોફિશિયન્સી કહી શકો છો. બરાબર. તો સ્કિલ એટલે સ્કિલફુલનેસ, ક્રાફ્ટ, એક્સપર્ટિઝમ અને પ્રોફિશિયન્સી. ડન છે. ત્યારબાદનો શબ્દ છે સાયકોલોજિસ્ટ. સાયકોલોજિસ્ટ એટલે મનોચિકિત્સક થાય. શું થાય? મનોચિકિત્સક હોય એને સાયકોલોજિસ્ટ કહેવાય. મનોચિકિત્સક. હાજી, ડન છે. તો સાયકોલોજિસ્ટ ને બીજું શું કહેવાય? તો સાયકો એનાલિસ્ટ કહેવાય. શું કહેવાય? સાયકો એનાલિસ્ટ કહેવાય, અથવા તમે એને સાયકો થેરાપિસ્ટ પણ કહી શકો. જો શબ્દ સમજજો, સાયકો થેરાપિસ્ટ અથવા સાયકો એનાલિસ્ટ. આ શબ્દ પૂછાય ને તો ઈઝી થઈ જાય. સાયકો મેચ કરજો એટલે એ તમારો આન્સર ઈઝી છે. ત્યારબાદનો શબ્દ છે ઇમ્પ્રુવ. ઇમ્પ્રુવ એટલે સુધારો કરવો થાય. શું થાય? ટુ મેક બેટર. ટુ મેક બેટર અથવા ટુ મેડ અથવા તો ટુ કરેક્ટ, સાચું કરવું, સુધારવું, હજી બહેતર કરવું, એટલે ઇમ્પ્રુવ. ઇમ્પ્રુવ એટલે ટુ મેક બેટર, ટુ રિમેન્ડ અને ટુ કરેક્ટ. ડન છે. લાસ્ટ બે શબ્દો છે એમાંથી ફર્સ્ટ વર્ડ છે વિઝન. વિઝન એટલે દ્રશ્ય થાય. સિંગ, સાઇટ, આઈસાઇટ અને વ્યૂ. બધાનું ગુજરાતી એમ થાય કે દ્રશ્ય. શું થાય ભાઈ? દ્રશ્ય. તો વિઝન, સિંગ, સાઇટ, આઈસાઇટ અને વ્યૂ. બોલવાનું છે સાથોસાથ. વ્યૂ, આઈસાઇટ, સાઇટ, સિંગ અને વિઝન. સરસ. ત્યારબાદનો શબ્દ છે ફોકસ. ફોકસ એટલે ધ્યાન ધરીને બેહવું ભાઈ. હું ધ્યાન ધરીને એક કીટ હશે એક જ જગ્યાએ બેહવું. ફિક્સ, પિનપોઈન્ટ અને સેન્ટ્રલાઇઝ. ચોક્કસ. સેન્ટ્રલાઇઝ, પિનપોઈન્ટ, ફિક્સ એટલે જ ફોકસ. ડન છે. તો ફોકસ, ટુ ફિક્સ, ટુ પિનપોઈન્ટ અથવા તો ટુ સેન્ટ્રલાઇઝ. બરાબર છે. આગળના શબ્દોમાં આપણે આગળ વધીએ છીએ. આ સ્લાઇડનો ફર્સ્ટ વર્ડ આપણા માટે છે ટ્રેપ. ટ્રેપ એટલે જાળ થાય. શું થાય? જાળ બિછાવવી. તો જાળ એટલે નેટે થાય, ટ્રીકે થાય અને સ્નેરે થાય. ટ્રેપ, નેટ, ટ્રીક, સ્નેર. સ્નેર, ટ્રીક, નેટ, ટ્રેપ. યાદ રાખજો, ટ્રેપ એટલે જાળ, નેટ એટલે જાળ, ટ્રીક એટલે જાળ અને સ્નેર એટલે પણ જાળ. ત્યારબાદનો શબ્દ છે રિલિવન્ટ એટલે ને લગતું. કોકને કાંક લગતું હોય ને ભાઈ કે આને લગતી વાત છે, ભાઈ આપણને લગતી વાત નથી, તો એને લગતી વાત એટલે એને રિલિવન્ટ છે, એને એ ફિટ થશે, એને એ રિલેટેડ વાત છે, એને એ સૂટ થશે. તો સૂટેડ, રિલેટેડ, ફિટ અને રિલિવન્ટ અથવા રેલિવન્ટ એટલે કે ને લગતું. ત્યારબાદનો શબ્દ છે બ્રોડ માઇન્ડનેસ. જોજો, ધ્યાન આપજો. બ્રોડ માઇન્ડેડનેસ એટલે શું થાય છે? તો કે એકદમ કહેવાય ને કે ખુલ્લા વિચારવાળો વ્યક્તિ છે. તમે એની સમક્ષ કાંઈક વાત રજૂ કરશો તો સીધો ફેંસલો નહીં આપે કે આ ખોટું છે, આ સાચું છે. ના, એ વિચાર છે. પછી તમને સમજાવશે કે હા આમાં સુધારો થઈ શકે છે, આ ખોટું છે તો આમાં શું થઈ શકે છે, અને સાચું છે તો એ તમને સમજાવશે. એને શું કહેવાય ભાઈ? બ્રોડ માઇન્ડેડનેસ વાળો પર્સન કહેવાય. તો એને ઓપન વ્યક્તિ છે એ તો ઓપનનેસ કહી દો, અથવા તો ઇમ્પાર્શિયાલિટી કહી દો કે એ પાર્શિયાલિટી નહીં રાખે, કોઈ એક તરફ નહીં કે આજ સાચું ને આજ ખોટું. એ ઇમ્પાર્શિયલ વ્યક્તિ હશે એટલે એ ઇમ્પાર્શિયાલિટી, બરાબર, એ ભેદભાવ કરશે નહીં કરે. તો બ્રોડ માઇન્ડેડનેસ ભેદભાવ વગરનું. પ્રિજ્યુડાઇસ. પ્રિજ્યુડાઇસ એટલે એન્ટીપેથી અથવા નેરો માઇન્ડેડનેસ અથવા તો બેઝલેસ અથવા તો બિલીફ. જે આ બ્રોડ માઇન્ડેડનેસ છે ને એનું વિરોધાર્થી શબ્દ, અપોઝિટ છે પ્રિજ્યુડાઇસ. બરાબર. એટલે કે એ ફિક્સ કહી દે આમ જ હોય, આમ જ હોય. બરાબર. એને તમે ગુજરાતી ભાષામાં આપણે શું કહો છો? કેવી વૃત્તિ હોય ઓલે? ફિક્સ એમ જ માને બધી વસ્તુ કે આ તો આમ જ હોય, આ તો આમ જ હોય. પહેલાના ઘણા અમુક વ્યક્તિ હોય, અમુક વ્યક્તિની વાત આપણે સાંભળવાની મજા આવે, સમજવાની મજા આવે, પણ કોઈક વ્યક્તિ તમારા સામે આવીને એમ કહે સીધું આમ ન હોય આમ જ હોય, આમ ન હોય આમ જ હોય, તો આપણને કેવું થાય? બરાબર. તો એ જે વૃત્તિ છે ને એને ઇંગ્લિશમાં પ્રિજ્યુડાઇસ કહેવાય. શું કહેવાય? પ્રિજ્યુડાઇસ કહેવાય. ઇંગ્લિશમાં બીજું એને શું કહેવું? એન્ટીપેથી,
નેરો માઇન્ડેડનેસ એનું બ્રોડ માઇન્ડેડનેસ નથી, બરાબર, એ નેરો માઇન્ડ થી વિચારે છે. બેઝલેસ અથવા તો બિલીફ, એના બિલીફ ઉપર બધી વસ્તુનો ફેસલો આપશે. ત્યારબાદનો શબ્દ છે સિક્વલ. સિક્વલ એટલે સિક્વન્સ, સિરીઝ, ચેન, ફોલોઅપ અને રિઝલ્ટ. ટૂંકમાં એક સિરીઝ હોય ને, એક શ્રેણી હોય ને, એને તમે શું કહી શકો? શ્રેણીને સિક્વલ કહી શકો. સિક્વલ, સિક્વન્સ, સિરીઝ, ચેન, ફોલોઅપ, રિઝલ્ટ. બોલવાનું છે સાથોસાથ. શ્રેણીને ઇંગ્લિશમાં શું શું કહેવાય? સિક્વન્સ, સિરીઝ, ચેન, ફોલોઅપ, રિઝલ્ટ અને ત્યારબાદનો શબ્દ છે પ્રિડિક્શન. પ્રિડિક્શન એટલે ધારણા થાય. શું થાય? ધારણા. ધારણાને ફોરકાસ્ટ કહી દો, ફોરટેલિંગ કહી દો, એડવાન્સ ડિક્લેરેશન પણ કહી શકો કે ભાઈ હંદાઈને પહેલા તમે ડિક્લેર કરો છો આ વસ્તુ આમ છે, કાલે વરસાદ આવશે, આવે તે નોય આવે, પણ તમે શું કરી? ધારણા કરી. તો ધારણાને પ્રિડિક્શન કહી દો, ફોરકાસ્ટ, ફોરટેલિંગ અથવા એડવાન્સ ડિક્લેરેશન. ત્યારબાદનો શબ્દ છે એમ અથવા ગોલ, એટલે કે ધ્યેય, તમારું લક્ષ્ય. તો એને એમ્બિશન કહેવાય, ટાર્ગેટ કહેવાય, એસ્પિરેશન કહેવાય અને ઇન્ટેન્શન પણ કહી શકો. ત્યારબાદનો શબ્દ છે પ્રાયોરિટી, એટલે પ્રાથમિકતા. તો પ્રાથમિકતા માટે અન્ય શબ્દો કયા છે સર? ફર્સ્ટ કન્સર્ન અને પ્રિફરન્સ. પ્રિફરન્સ, ફર્સ્ટ કન્સર્ન અને પ્રાયોરિટી, બધાને શું કહેવાય? પ્રાથમિકતા. યાદ રહેશે? ફર્સ્ટ પ્રાયોરિટી, પ્રિફરન્સ અને ફર્સ્ટ કન્સર્ન. પ્રાયોરિટી, ફર્સ્ટ કન્સર્ન અને પ્રિફરન્સ. ફર્સ્ટ વર્ડ જે આપણો ઓલ્ટરનેટિવ, હારવાર લેજો, સ્પીડ વધે જ, ફરીવાર કહું સાથોસાથ કનેક્ટેડ રહેજો. તો અલ્ટરનેટિવ, અલ્ટરનેટિવ એટલે ચોઈસ હોય કે આ વસ્તુ અથવા તો આ વસ્તુ. તો પસંદગી માટે છે ને તમે અલ્ટરનેટિવ એવો શબ્દ વાપરી શકો. ઓપ્શનલ કહેવાય અથવા તો સબસ્ટિટ્યુશનલ કહેવાય. શું છે બોલો? સબસ્ટિટ્યુશનલ. સબસ્ટિટ્યુશનલ, હાજી. અલ્ટરનેટિવ, ઓપ્શનલ, સબસ્ટિટ્યુશનલ. પછીનો શબ્દ છે રિડિક્યુલસ. રિડિક્યુલસ એટલે એબ્સર્ડ, સ્ટુપિડ, ફાર્શિયલ, અહીંયા એ છે ફાર્સિકલ, સોરી રેડી છે, ફાર્સિકલ સીટ છે, રેડી છે, અને ફૂલિશ. બરાબર. આ ચારે ચાર પાંચે પાંચ શબ્દનો અર્થ એમ થાય, એમ જ થાય, હા, મૂર્ખ થાય. શું થાય? સ્ટુપિડ કહી દો, એબ્સર્ડ કહી દો, ફૂલિશ કહી દો, ફાર્સિકલ કહી દો અથવા તો રિડિક્યુલસ કહી દો, એટલે મૂર્ખ થાય, સ્ટુપિડ થાય. બરાબર. ત્યારબાદનો શબ્દ ઇમ્પ્રેશન. ઇમ્પ્રેશન સમજતા પહેલા આ બે શબ્દ યાદ રાખી લેજો. ઓલ્ટરનેટિવ એટલે ઓપ્શનલ, સબસ્ટિટ્યુશનલ. રિડિક્યુલસ એટલે મૂર્ખ, એબ્સર્ડ, સ્ટુપિડ, ફાર્સિકલ અને ફૂલિશ. ત્યારબાદ છે ઇમ્પ્રેશન એટલે પ્રભાવ થાય. પ્રભાવને બીજું શું કહેવાય? ઇમ્પ્રેશન સિવાય ઇફેક્ટ કહેવાય, ઇમ્પેક્ટ કહેવાય અને ઇન્ફ્લુએન્સ કહેવાય. ત્યારબાદ છે રિપીટિશન. રિપીટેશન એટલે વારંવાર જે ક્રિયા થતી હોય, એટલે કે પિરિયોડિસિટી અને રિપીટિંગ. રિપીટિંગ અને પિરિયોડિસિટી એટલે કે રિપીટિશન. યાદ રહેશે? રિપીટિશન, રિપીટિંગ અને પિરિયોડિસિટી. ત્યારબાદ છે ઇન્વોલ્વ. ઇન્વોલ્વ એટલે સામેલ થવું થાય. શું થાય ભાઈ? સામેલ થવું. તો ઇન્ક્લુડ કરવું, ટેક ઇન, સામેલ કરવું, અને ડ્રો ઇન, સામેલ કરવું. ઇન્વોલ્વ, ઇન્ક્લુડ, ટેક ઇન અને ડ્રો ઇન. યાદ રહેશે? ત્યારબાદનો શબ્દ છે હાંજી સાઇડ ટ્રેક. સાઇડ ટ્રેક એટલે આપણે એને નકારતા હોય, અવોઇડ કરતા હોય, કઈ ગણકારતા જ ન હોય, ડાયવર્ટ કરતા હોય, ડિફ્લેક્ટ કરતા હોય અથવા તો વીર કરતા હોય. બરાબર. તો બધાનો શબ્દનો અર્થ શું થશે ભાઈ? નકારવું. શું થશે? નકારવું. એને સાઇડ ટ્રેકમાં મૂકી દેવાનું. મેઇન ટ્રેકથી સાઈડમાં અવોઇડ કરવાનું. બરાબર, નકારવાનું. તો સાઇડ ટ્રેક, અવોઇડ, ડાયવર્ટ, ડિફ્લેક્ટ અને વીર. ત્યારબાદનો શબ્દ છે એસોસિએશન. કયો શબ્દ છે? એસોસિએશન. એસોસિએશન એટલે તમે સંગઠન કહી શકો. સંગઠનને અન્ય રીતના તમે યુનિયન કહી દો ભાઈ, અથવા તો મેન્ટલ કનેક્શન કહી દો. બધાનો અર્થ શું છે? સેમ ટુ સેમ. ત્યારબાદનો લાસ્ટ વર્ડ છે લોજિકલ. લોજિકલ માટે તમે કયું શબ્દ બોલો છો ભાઈ? તાર્કિક બોલો જ, કાંઈક વિચારીને. બરાબર. તો વિચારીને શું વસ્તુ હોય? તો કે એક તો રીઝનેબલ હોય. આપણે ક્યાંય પણ શોપિંગ માટે જઈએ તો કહે ને ભાઈ થોડોક રીઝનેબલ ભાવ બોલો, તો એ તાર્કિક છે, રીઝનેબલ છે. અને બીજું શું છે? તો કે લેજિટિમેટ છે. શું છે? લેજિટિમેટ છે. ઓકે, ડન છે. આઈ હોપ તમે લોકોએ સ્ક્રીનશોટ લઈ લીધેલો હશે. આ સેશનને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ જેટલા નિયરેસ્ટ મિનિંગ બાકી છે એ આગળના સેશનમાં આપણે કન્ટિન્યુ કરશું. અને જે 3 માર્કનો નિયરેસ્ટ મિનિંગનો આપણો વાદો થયો તો 3 માંથી 3, એ પ્રોમિસ આપણે ત્યાં પૂરું કરશું. તો આ લેક્ચરને અહીંયા અલ્પવિરામ આપીએ છીએ. આગળના નિયરેસ્ટ મિનિંગ માટે નેક્સ્ટ લેક્ચર તમે જુઓ. અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ. Painted, Painless Learning.